તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં પેશન વીક 2026ના સંયુક્ત ક્વાયર તરફથી આપ સર્વને પામ સન્ડેની પ્રેમી સલામ પાઠવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં આપ સર્વનો આવકાર કરીએ છીએ. આવો આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધનામાં જોડાઈએ. હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીતો ગાઓ, હા સ્તોત્ર ગાઓ. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. આપણી આંખો બંધ કરીએ, મસ્તકો નમાવીએ. જીવંત અને મહાન પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, ધન્યવાદ, માન, મહિમા, સ્તુતિને ગૌરવને યોગ્ય એકમાત્ર અમારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે જીવતા પ્રભુ છો, તમે રાજાઓના રાજા છો, તમે પ્રભુઓના પ્રભુ છો. આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ અને છેલ્લા પ્રભુ તમે છો. સર્વશક્તિમાન, સર્વસમર્થ, સર્વજ્ઞાની પ્રભુ તમે છો. યહોવા યીરે, યહોવા શામ્મા, યહોવા રાફા, યહોવા નિસ્સી પ્રભુ તમે છો. અમે તમારું ભજન કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થનાના સાંભળનાર અને પ્રાર્થનાનો ઉત્તર આપનાર અમારા પરમેશ્વર, અમે તમારું ભજન કરીએ છીએ. તમે દિલાસો આપનાર અમારા દેવ છો, સાજાપણું આપનાર અમારા પ્રભુ છો. જીવનની રોટલી અને જીવતું પાણી પ્રભુ તમે છો. પુનરુત્થાન તથા જીવન પ્રભુ તમે છો. અજાયબ જેવા ઈશ્વર પ્રભુ તમે છો. અદ્ભુત કાર્ય કરનાર અમારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ અને આરાધના કરતા આ સમયને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી જાતોનું અર્પણ પ્રભુ અમે તમને કરીએ છીએ. અમને શુદ્ધ અને પવિત્ર કરો, અમારા પાપોની ક્ષમા કરો. આ માંગ્યું અમારા વાલા તારનાર મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવી એ આપણી ફરજ છે. સ્તુતિને યોગ્ય એકમાત્ર પરમેશ્વર, એના વખાણ કરવા, તેનો આદર, મહિમા, સન્માન અને ગૌરવ આપવું એ સ્તુતિ છે, એ ભજન છે. ઈશ્વર પવિત્ર છે, પરાક્રમી છે, પ્રેમાળ છે, નમ્ર છે, કે જેણે દાસનું રૂપ ધારણ કર્યું અને વધસ્તંભના મરણને આધીન થયા. તેથી દેવે તેને સર્વનામો કરતાં શ્રેષ્ઠ નામ આપ્યું. આવા પરમેશ્વર, એના શ્રેષ્ઠ નામની આપણે સ્તુતિ અને આરાધના કરતા ગીતમાં જોડાઈશું. ગીત છે તેરી સ્તુતિ મેં કરું. 15 નંબરનું ગીત સોંગશીટમાં, તેરી સ્તુતિ મેં કરું. ગમતા ગીતમાં 71.
જ્ઞાન આપનાર છે, પાપીઓના પ્રાણને બચાવનાર છે. તે આપણા તારણહાર, ઉદ્ધાર કરતા ઈશ્વર છે. તેમની સ્તુતિ કરતા આપણે ગીત ગાઈશું, પાવન હે વો પ્રભુ હમારા. ગીત નંબર 1, હિન્દી વિભાગ ભજન સંગ્રહમાં ગીત નંબર 85. Hello, 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 check, hello, hello, check, hello. હલો હલો. उसकी जय जयकार करो, जय हो, जय हो, जय हो, जय हो, जय हो, जय हो. बचाता प्राण, पतितों का वो बचाता प्राण, उसकी जय जयकार करो, जय हो, जय हो, जय हो, जय हो, जय हो, जय हो. प्रभु की महिमा Worship is not about the people,
worship isn't about the music. Worship is about giving God honor and glory He deserves. We must never rest until everything inside us worships God. Because worship is not the power of Christian life, it is the Christian life. Let's sing Come Bless the Lord. Git number 9. Come Bless the Lord. સમગ્ર સૃષ્ટિને ઉત્પન્ન કરનાર ઈશ્વર, તમે અમારા સર્જનહાર છો, અમે તમારા હાથની કૃતિ છીએ. તમે અમારા માલિક છો, તમે અમારા રક્ષક છો, તમે અમારા પાલનહાર અને તારણહાર, અમારા દેવ છો. અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. હિન્દી વિભાગમાંથી ગીત નંબર 58, સારી સૃષ્ટિ કે માલિક. સોંગ શીટમાંથી ગીત નંબર 7.
ઊભા થઈશું અને છેલ્લો શ્લોક ગાઈશું. આપણે સર્વ ઊભા થઈએ, ઈશ્વરને માન અને મહિમા આપીએ, આપણા હાથો ઊંચા કરીને આ ગીત ગાઈશું. नीरज को हमारी बढ़ाना, जीवन की हमारी इस नैया को सागर में खोने न देना, तू नहीं है किनारा। नीरज को हमारी बढ़ाना, जीवन की हमारी इस नैया को सागर में खोने न देना। બે 2026ના ખાસ પેશન વીકની આ સભાઓમાં સુરતની CNIની બધી મંડળીઓ વતી, પાળક સાહેબોનો પાસ્ટોરેટ કમિટી અને તમામ આગેવાનો વતી આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરતા આનંદ અનુભવું છું. જે વ્યવસ્થા પાળક સાહેબોની આગેવાનીમાં, દોરવણીમાં કમિટીના આગેવાનો કરીએ, તમામના માટે ઈશ્વરને ધન્યવાદ આપતા પ્રભુનો આપણે આભાર માનતા તેની સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુએ આપણને ફરીને એકવાર એવી તક આપી છે, ઈશ્વર તેના વચનો દ્વારા તેનું પ્રગટીકરણ જાહેર કરે, ઈશ્વરની સમક્ષતા અને નિકટતાનો અનુભવ કરવા, પોતાની જાતને આત્મતપાસ કરવા, પોતાના જીવનને પ્રભુના ચરણોમાં સમર્પિત કરવાને માટેની આ તક પ્રભુએ આપણને આપી છે. ઈશ્વરને આપણે ધન્યવાદ આપીએ છીએ. આ વ્યવસ્થાને માટે અને નદીના પટ પર જે ઠંડી હવાની સાથે ઈશ્વરે જે વ્યવસ્થા આપી છે, પ્રભુનો આભાર માનતા ધન્યવાદ કરીએ છીએ. અને આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમામ બાળકો વતી આપનો આવકાર કરું છું. આવો આપણે ઈશ્વરની આરાધનામાં જોડાઈએ. ઈશ્વરનું વચન કહે છે, પવિત્રતાની સુંદરતા યહોવાને ભજો, આખી પૃથ્વી તેની આગળ કંપો. યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાને આગળ ગાઓ. યહોવાને આગળ ગાઓ, તેના નામના સ્તોત્ર માનો. યહોવાની આભાર સ્તુતિ કરવીને હે પરાત પર, તારા નામનું સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. આવો આપણે આપણા મસ્તકો નમાવી પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર અને સર્વશક્તિમાન સનાતન ઈશ્વર પિતા, આકાશ અને તેમાંનું જે કંઈ છે તેનું સર્જન કરનાર અને પૃથ્વીની બધી બાબતોનો ઉત્પન્ન કરનાર ઈશ્વર, આ સાંજની વડે ખુલ્લા આકાશ તળે પ્રભુજી તમે તમારી કૃપા થકી અમને તમારા ખાસ કરી હજુરમાં લાવ્યા છો, એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. મહાન પરમેશ્વર પૃથ્વી પરની બધી બાબતો પર જે અમલ અને અધિકાર ધરાવે છે, જે વાતાવરણને ખુશનુમાઈ કરે છે, મનને પ્રફુલ્લિત કરે છે અને બધી બાબતોની વ્યવસ્થા જાળવે છે, જેના અધિકાર હેઠળ સગળું ચાલે છે, જેના પર પિતા દ્રષ્ટિ કરીને તેનું સંચાલન કરે છે, એવા મહાન પ્રભુ તમારા નામની સ્તુતિ કરતા આરાધના કરીએ છીએ. જે સર્વશક્તિમાન છે, જે સર્વવ્યાપી છે, સર્વજ્ઞાની પરમેશ્વર, અમે તમારું ભજન કરતા તમારા પવિત્ર નામને ઊંચું ઉઠાવીએ છીએ. આ સાંજની વડે તમારા બાળકો તરીકે જે મનુષ્યના જીવનના ઇતિહાસમાં તમે પ્રવેશ કરીને જે ઉદ્ધારનો માર્ગ સિદ્ધ કરવાને માટે પ્રભુજી જે પ્રમાણે વિજયવંત રીતે યરુશલેમમાં પ્રવેશ કર્યો, એ અમારા જીવનમાં તમે આવ્યા છો તેની પ્રતીતિ કરતા પ્રભુજી તમને મહિમા આપવાને માટે
ફરીને એકવાર તમે આ વર્ષે આ સમયે તક આપી અમે તમારા નામની સ્તુતિ અને આરાધના કરીએ છીએ. તમારા મહાન નામને ઊંચું ઉઠાવતા અમે અમારી જાતને તમારા હાથમાં સોંપાઈએ છીએ. પિતા પરમેશ્વર, તમારું ભજન આત્માથી અને સત્યતાથી કરવા, પવિત્રતાએ પિતાજી તમારું ભજન કરવામાં પ્રત્યેકને તમારા આત્માનું પરાક્રમ આપો. અમારા અંતઃકરણ સાથે તમે વ્યવહાર કરો એટલા માટે મહાન પરમેશ્વર હોવા છતાં જે દિનજનોની પ્રાર્થના સાંભળે છે અને દિનોની સાથે તે લક્ષ્ય રાખીને વ્યવહાર કરે છે, આજે સાંજે તમારા બાળકો તરીકે જ્યારે અમે સગળા તમારું ભજન કરતા, તમારું વચન, તમારી વાણી સાંભળવાને અમારા જીવનમાં સ્વીકારવા માટે આવ્યા છે, ત્યારે આ જગ્યાનો કબજો પ્રભુ પવિત્ર આત્મા તમે લો. પવિત્ર આત્મા દેવ દરેકના અંતઃકરણની સાથે વ્યવહાર કરો એટલા માટે તમામ શૈતાનિક બાબતો અને ભૂંડા વિચારોને ઈસુ ખ્રિસ્ત તમારા પવિત્ર હાજરીમાં દૂર કરો. અમે બધા સાથે મળીને તમારા પવિત્ર નામને ઊંચું ઉઠાવીએ. તમારું ભજન કરતા તમારો મહિમા જાહેર થાય, તમારા ચમત્કારો અને તમારો પરાક્રમ જાહેર થાય એટલા માટે પ્રભુ તમે તમારા આત્માનું સામર્થ્ય આપો. પ્રેમાળ પિતાજી, ક્વારના તમામ સભ્યોને તમે સ્પર્શ કરો અને તે દ્વારા પ્રભુજી સ્તુતિના આરાધના કરવાની દોરવણી તેઓ દ્વારા મળે અને અમે સગળા સાથે મળીને તમારું નામ ઊંચું ઉઠાવી કૃપા થવા દો. આ સમયે અમે સગળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ તમારા આત્માના પરાક્રમથી અમારી દોરવણી કરો કે જેથી અમે તમારા નામને મહિમા આપીએ. સનાતન ઈશ્વર પિતા, સભામાં જે વહાલાઓ આવી રહ્યા છે એ પ્રત્યેકને પણ દોરી લઈ આવો એવી અમે વિનંતી કરીએ છીએ. અને જ્યાં પણ આજે સાંજે તમારા લોકો અને બાળકો તરીકે એકત્ર મળીને આજે ભજન, ભક્તિ અને આરાધના કરે છે અને ખાસ કરી તમારું વચન સાંભળવાને જાય છે, તે તમામ જગ્યાએ તમારી હાજરી આવવા દો. કારણ કે તમે સર્વવ્યાપી ઈશ્વર છો, અમારી મધ્ય હાજર મદદગાર છો અને એટલા માટે અમારી સાથે તમે તમારા પવિત્રતા દ્વારા વ્યવહાર કરો વિનંતી કરતા અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા મહાન ઉદ્ધારક અને મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ. આમીન. આવો આપણે ક્વાયરની સાથે ઊભા થઈને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 93 છે તે બધા સાથે ગાઈને ઈશ્વરની સ્તુતિ કરીએ. ગીત નંબર 93.
સમય આપણે પ્રભુના વચનોમાંથી વાંચીશું અને આજના ખાસ કરી સાંજના સમયે પ્રભુનું વચન સંત માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 1 થી 11 વચનો આપણે વાંચી અને સાંભળીએ. સંત માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય પહેલી કલમથી 11મી કલમ સુધી. Gospel according to St. Mark chapter 11 verse reading from 1 to 11. પ્રભુની સુવાર્તા અહીં આ પ્રમાણે લખેલી છે. અને તેઓ યરૂશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેતફગે તથા બેથાનિયાની પાસે આવે છે. ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે ને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે, તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહીં મોકલશે. અને તેઓ ગયા ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો અને તેઓ તેને છોડે છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાય કે તેઓને પૂછ્યું કે વછેરાને તમે શું કરવા છોડો છો? અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું અને તેઓએ તેમને જવા દીધા. અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના લુગડા નાખ્યા અને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે હોશાના, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તેને આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોશાના. અને ઈસુ યરૂશલેમ જઈને મંદિરમાં ગયો અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધા નીકળીને તે બેથાનિયામાં ગયો. આ પ્રભુની સુવાર્તા છે. વાંચેલા વચનો દ્વારા પ્રભુ તેની કૃપા અને આશીર્વાદ આપો. આમીન. ઈશ્વરની કૃપા થકી આપ સર્વની પ્રાર્થના, સાથ અને સહકાર અને ખાસ કરીને મહેનતના પરિણામ સ્વરૂપે 2026ની આ ખાસ કરીને પેશન વીકની સભાઓનું આયોજન થઈ શક્યું. એની પાછળ જે વહાલોએ કામ કર્યું બધાનો ખાસ આભાર માનતા ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ. બાળકો તરીકે જે વ્યવસ્થામાં આપ સર્વે સહકાર આપીએ એના માટે. અને એ પ્રમાણે આ સભાઓ દરરોજ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. અને એટલા માટે પ્રાર્થના સહિત પરિવારની સાથે આ સભામાં ભાગ લેવા માટે આપ સર્વને વિનંતી કરવામાં આવે છે. આવતીકાલે એટલે કે સોમવારથી ગુરુવાર સુધી દરરોજ સવારે 8:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર ચર્ચની અંદર ખાસ બાઇબલ સ્ટડીનો અભ્યાસ કરવામાં આવશે. અને એટલા માટે આપ સર્વ તેમાં સહભાગી બનો એવી પણ વિનંતી કરવામાં આવે છે. ગુરુવારે સાંજની સભામાં દ્રઢીકરણ તથા પ્રભુભોજનનો સંસ્કાર, પવિત્ર સંસ્કાર પાળવામાં આવશે. અને એટલા માટે ખાસ એ બાબતમાં પ્રાર્થના સહિત તૈયાર થઈને આવશો એવી ખાસ નમ્ર વિનંતી છે. અને તેની સાથે સભાની પૂર્ણાહુતિ પછી પ્રેમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંડળીની અંદર જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે એમાં ખાસ કરીને સંખ્યા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આપણે કૂપનની વ્યવસ્થા રાખી છે. જે કૂપન 50 રૂપિયા મળશે. જ્યાં ખાસ કરીને પાસ્ટોરેટ કમિટીના અને મહિલા સંગતના બહેનો ત્યાં બહાર ટેબલ પર બેસશે, ત્યાંથી તમે કૂપન આજથી લઈ જશો કે જેથી જલ્દી એની વ્યવસ્થા કરી શકાય. એટલા માટે ખાસ મારી એ પણ વિનંતી છે, ખ્રિસ્તી સેવા મહિલા સંગતના 3 મંડળીના બહેનોની સાથે પાસ્ટોરેટ કમિટીના બહેનો એ સેવામાં ખાસ મદદ કરશો એવી મારી નમ્ર વિનંતી છે. શનિવારે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યુથ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. અને એટલા માટે તમામ જુવાન દીકરા દીકરીઓને વિનંતી છે જે ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારમાં એ યુથ રિટ્રીટ સવારે 9થી 1 વાગ્યા સુધી મળશે. અને એટલા માટે એમાં તમામ જુવાનો ભાગ લો એ ખાસ કરીને વિનંતી કરીએ છીએ.
એની વ્યવસ્થાના પણ ભાગરૂપે 50 રૂપિયા રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે, જે દરેક મંડળીના યુથ ફેલોશિપના સેક્રેટરીને પ્રમુખને કે યુથ ફેલોશિપના સભ્યોને તે જમા કરાવશો એ વ્યવસ્થા ખાસ જાણ કરવામાં આવે છે, કે જેથી એ દિવસની સંખ્યા જાણી શકાય અને બપોરે લંચની વ્યવસ્થા કરી શકાય એ બાબત ખાસ ખ્યાલમાં રાખશો. ખાસ કરીને મારી ડાબી બાજુ અને આપની જમણી બાજુ ISPCK અને ગુજરાત ડાયોસિસનો બુક સ્ટોલ મૂકવામાં આવ્યો છે અને એની મુલાકાત લેવાનું કોઈ પણ ચૂકશો નહીં એવી પણ મારી નમ્ર વિનંતી છે. ઈશ્વર પિતાનો આભાર માનતા ધન્યવાદ કરીએ છીએ આપ સર્વની પ્રાર્થના અને ઉત્તેજન માર્ગદર્શનના માટે. બાળકો તરીકે અમે ખાસ તમારો આભાર માનીએ ધન્યવાદ કરીએ છીએ. ઈશ્વરની યોજનામાં 2026ના પેશન વીકની અંદર પ્રભુનું વચન લાવવાના માટે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના ડેપ્યુટી મોડરેટર સાહેબ અને ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ આ વખતે વચન લાવવાના માટેની સેવા સ્વીકારી છે. સાહેબ, અમે તમારો ખાસ આભાર માનીએ છીએ. પાળક વતી અને સમગ્ર સુરતની મંડળીઓના વતી આભાર માનતા આપ સર્વનો આપનો આભાર કરીએ છીએ અને આપે અમારો આમંત્રણ સ્વીકાર્યો, સમય કાઢ્યો વ્યવસ્થામાં, અને એના માટે ઈશ્વરનો આભાર માનતા આપનો ખાસ અત્યારે આવકાર કરવા માગીએ છીએ. અને મંડળીઓના જે પાળક સાહેબો છે તેઓને વિનંતી કરીશ કે તેઓ ઊભા થશે અને બધા મંડળીઓ પાળક સાહેબો મળીને સાહેબને બુકેથી આવકાર. ઉદય ભાદ્રુ સાહેબ ખોવાઈ ગયા, ક્યાં છે? આપ સાહેબ અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો અને એ સમય કાઢીને આવ્યા એના માટે ખાસ તમામ બાળકો અને મંડળીના તમામ વહાલો વતી સાહેબ આપનો ફરીથી આવકાર કરતા આનંદ અનુભવીએ છીએ અને અમારું આમંત્રણ સ્વીકાર્યું એટલા માટે આભાર પણ માનીએ છીએ. ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ. એ પ્રમાણે માનવંત સાહેબને જે રીતે ઈશ્વરે દોર્યા છે ને આજથી તો ઈસ્ટરની સાંજ સુધી પ્રભુ તેઓનો ઉપયોગ કરે અને તેની સાથે આપણી સાથે પ્રભુ વ્યવહાર કરે એટલા માટે આપ સર્વની પ્રાર્થનાની હું અપેક્ષા રાખું છું પાળક તરીકે, અને બધા જ ખાસ કરીને વિનંતી કરીએ છીએ કે આપ પણ પ્રાર્થનામાં રહેશો એવી મારી નમ્ર વિનંતી છે. ખાસ કરી પ્રભુનો આભાર માનીએ છીએ. આ પ્રભુએ જુદા જુદા તાલંતો આપ્યા છે અને તાલંતોનો ઉપયોગ કરીને સમાજની અંદર પ્રભુનું વચન આપવાને માટે કે એ બાબતો રજૂ કરવાને માટે ઈશ્વર જુદી જુદી વ્યક્તિઓનો ઉપયોગ કરે છે. અને એ પ્રમાણે ખાસ કરીને ડૉક્ટર સિરિલ ટોની નિકોલસ દ્વારા લખેલું જે ત્રીજું પુસ્તક છે, જે બોર્ન એન્ડ બિગિનિંગ, એ અવશેષો અને આરંભના પુસ્તકનું વિમોચન પણ અત્યારે કરવાના છે. આ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર, વિજ્ઞાન અને વિશ્વાસ વચ્ચે ખરેખર વિવાદ છે કે નહીં એ બાબતની રજૂઆત કરે છે. અને ડૉક્ટર સિરિલ ટોની નિકોલસ ખૂબ સરળ અને સમજણભર્યા શબ્દોમાં એ સમજાવે છે કે અવશેષ એટલે કે ફોસિલ્સ, માનવ વિકાસ, આદિમાનવ અને ડાયનાસોર, નૂહનો જળ પ્રલય વગેરે અને વૈજ્ઞાનિક શોધો, આ બધું ઈશ્વરની રચનાને નકારી કાઢતું નથી, પણ યોગ્ય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે ઈશ્વરની મહિમા તરફ દોરી જાય છે. આ પુસ્તક એ માત્ર જ્ઞાન આપતું નથી, પરંતુ વાચકને વિચાર, પ્રશ્ન કરવા અને અંત્ય સત્ય સુધી પહોંચવા પ્રોત્સાહિત કરશે. એ ખાસ બાબતના માટે એવું પુસ્તકનું વિમોચન કરવાનું છે. ને એટલા માટે ખાસ કરીને ડેપ્યુટી મોડરેટર સાહેબ અને માનવંત બિશપ સાહેબને વિનંતી કરીશ, પાળક સાહેબ ઊભા થશો અને પુસ્તકનું વિમોચનમાં દોરશે. પાળક સાહેબ. ઈશ્વરનો આભાર માનીએ છીએ આ તાલંતને માટે. મળેલા તાલંતને યોગ્ય દિશામાં યુટિલાઇઝ કરવાને માટે પ્રભુ એના દાસ ડૉક્ટર શેરીલ સાહેબને કૃપા આપી, આશીષ આપીને એ સમજણ, એ અભ્યાસ, એ કુને, એ આવડત અને એ દૃષ્ટિકોણ
પેપરમાં તેઓએ પુટઅપ કરીને એક પુસ્તક તૈયાર કર્યું છે, ત્યારે ખૂબ ખૂબ અભિનંદન ડૉક્ટર સેરિલ સાહેબને પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. બાળક મંડળને પણ અભિનંદન પાઠવું છું. અને ત્રિએક ઈશ્વરના નામમાં, એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં આ પુસ્તકને ખુલ્લું મૂકતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. ગુજરાતી અને ઇંગ્લિશ બંને વર્ઝનની અંદર આ પુસ્તક અવેલેબલ છે. પ્લીઝ પરચેસ ઇટ, પ્લીઝ રીડ ઇટ. અને એમાંથી પ્રાપ્ત થતો આનંદ અને આશીર્વાદ આપણે આવો સાથે મળીને સ્વીકારીએ. મને ઓલરેડી એક કોપી આપી દેવામાં આવી છે સવારે ચર્ચમાં. ઈશ્વરનો આભાર માનું છું અને ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, અતિ આનંદિત અને આશીર્વાદિત આ પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા દાસ થકી આ ચોક્કસ પ્રકારની સમજણ, દ્રષ્ટિકોણ, અભિગમ ને અનુભવને પેપરમાં મૂકીને પુસ્તક સ્વરૂપે જે પ્રદર્શિત કરવામાં આવ્યું અને તેને ત્રિએક ઈશ્વરના નામમાં, એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં તમને સમર્પિત કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે તેને તમે બહુ જ આશીર્વાદિત કરજો. મંડળી અને સમાજના ભાઈ બહેનો ને તે થકી અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદો મળે તેવું પણ થવા દેજો. તમારા દાસને અને તેમના કુટુંબને અને તેમની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો, એવી અમારી પ્રાર્થના અમારા વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. ફરીથી આપણે પ્રાર્થનામાં જોડાઈશું અને રેવરન્ડ ડેનિસ અમીન સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે અને ત્યાર પછી ક્વાયરને વિનંતી કરીશ કે ખાસ ગીતમાં દોરશે અને પછી સાહેબને માટે વચન લાવવાને માટે હું વિનંતી કરીશ. પ્રાર્થના કરીએ. આભાર માનતા અમે તમારી પાસે આવીએ છીએ 2026ના વર્ષના દુઃખસન સપ્તાહની ભેટને માટે આભારી છે પ્રભુ. તમારા લોકને પ્રભુ તમે સુરતમાં સ્થાપ્યા છે, વૃદ્ધિ આપી રહ્યા છો, આત્મિક સમજણમાં વૃદ્ધિ આપી રહ્યા છો. પુષ્કળ આભાર પ્રભુ. આભાર પ્રભુ તમામ તમારા વહાલાઓ જેઓ તમને પ્રેમ કરે છે અને રોજ તમારામાં વૃદ્ધિ પામવાને માટે તમારી પાછળ ચાલે છે. અને પ્રભુ એના ભાગરૂપે વર્ષો વર્ષ પ્રભુ આ ભૂમિ પર સાથે મળીને તમને ઊંચા ઉઠાવવાને, તમારી આરાધના કરવાને, તમારા વચનો ઈરાદાઓને આધીન થવાને અને એકબીજાના બોજા ઊંચકવાને માટે તમે સુરતને આશીર્વાદ આપ્યો. પુષ્કળ આભાર. આજની સંગત અને હવે પછીના તમામ તમારી તરફ જોઈએ છે, જે હેતુસર પ્રભુ આયોજન કર્યું છે. તમામ સેવકોને પ્રભુ તમારો અભિષેક આપજો, તમારા વિચારો તમે આપો. પ્રાર્થના અમે કરીએ છીએ. તમારા સેવક માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ, બિશપ ઓફ ગુજરાત રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબને માટે આભાર માનીએ છીએ પ્રભુ. તમારું વચન લાવવાને માટે તમે એમને પસંદ કર્યા છે પ્રભુ. અમે તમારો સામર્થ્ય માંગીએ છીએ. તમારા આત્મા દ્વારા પ્રભુ એમને તમે દોરજો. સાંજની સંગતો હોય, સવારની બાઇબલ અભ્યાસની સંગતો, અન્ય પરિવારોની સાથેની સંગત, રિટ્રીટ, એ સર્વ દ્વારા પ્રભુ તમારો મહિમા થાય પ્રાર્થના અમે કરીએ છીએ. તમામ સેવાઓ પ્રભુ તમારામાં આશીર્વાદિત થાય. પાસ્ટોરેટ કમિટી સભ્યોની સેવાઓ, ક્વાયરની સેવાઓ, ટેકનિકલ ટીમની સેવાઓ, અન્ય ફિઝિકલ અરેન્જમેન્ટની સેવાઓ, સર્વને તમે આશીષિત કરજો. દરરોજ સાંજે પ્રભુ તમારો મહિમાને માટે સમય કાઢીને પ્રભુ લોકો આ સંગતમાં આવી શકે એવી કૃપા માંગીએ છીએ. આ સ્થળને પ્રભુ તમારી હાજરીથી ભરો. અમારા હૃદયો મનોને પ્રભુ અમે ખોલીએ છીએ. તમારા આત્મા દ્વારા એને તૈયાર કરો. એવી તમામ બાબતો જે તમારા મહિમાની વિરુદ્ધની છે
એ ખંડિત થાય પ્રાર્થના અમે કરીએ છીએ. અમારું જીવનનું અર્પણ કરતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી સાંભળો અને માન્ય કરજો પિતા. આમેન. હાલો. હે સિયોનની પુત્રી બહુ આનંદ કર, હે યરુશાલેમની પુત્રી જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા તારણ સાધનાર છે. હે શાલેમ નગરીના રાજા, તમને હોસાના હોસાના હોસાના. ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, રાજાધિરાજનો વૈભવ, જયના સ્તોત્ર સાથે આપણે પણ આપણા હૃદયોમાં રાજાધિરાજ મહાન ઈશ્વર, શાંતિના રાજન, દાઉદ પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવકારીએ. અને તેથી જ આ ગીત કહે છે કે ખજૂરી ડાળી લઈ આવો, જૈતુનની ઝાડી લઈ ગાઓ.
ઈશ્વરની ઉપસ્થિતિના માટે આપણે જોરદાર તાળી પાડીને પ્રભુને ધન્યવાદ આપીએ. ઈશ્વરની હાજરી આપણી મધ્યે છે, એના માટે ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અને માનવંત સાહેબને અત્યારે વિનંતી કરીએ છીએ કે પ્રભુના વચનમાં આપણને દોરશે. સાહેબ, આપનો સમય. ઈશ્વરનો આભાર માનીએ છીએ આ 2026ના દુઃખ સહન સપ્તાહની મિટિંગના માટે. અને પ્રભુએ ફરી એકવાર આપણને આશીર્વાદ આપ્યો છે કે દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં હું અને તમે સહભાગી બની શકીએ. આપ સર્વને ઓન બિહાફ ઓફ ધ CNI સિનડ એઝ અ ડેપ્યુટી મોડરેટર અને CNI ગુજરાત ડાયસિસ તરફથી ખજૂરીના રવિવારની પામ સન્ડેની પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. 2014 પછી ફરી એકવાર સુરત શહેરની અંદર દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં સહભાગી બનવાની તક પ્રભુએ આપી. વાલા માનનીય પાળક સાહેબો અને મંડળીના આગેવાન મિત્રો દ્વારા જે સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું તેને માટે પણ હું ઈશ્વરનો આભાર માનતા તમામ પાળક સાહેબનો, પાસ્ટરેટ કમિટીના સભ્યોનો, મંડળીના ભાઈ બહેનોનો ખરા અંતઃકરણથી આભાર માનું છું. ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. સુંદર ક્વાયરની ભેટ આપી તેને માટે પણ હું ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. આ સમય છે કે પ્રભુ જ્યારે ફરી એકવાર સુરત શહેરની અંદર લઈ આવ્યા છે ત્યારે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના કોન્ટેક્સની અંદર પણ ઘણી બધી વાતો આ સપ્તાહ દરમિયાન દર્શન સાથે આપની સાથે હું શેર કરવાનો છું. જણાવવાનું તે એટલું જ કે CNI સિનડની 29 જે ડાયસિસ છે એમાંની એક ડાયસિસ એટલે ગુજરાત ડાયસિસ. આ ગુજરાત ડાયસિસની અંદર 143 પાસ્ટોરેટ છે, 143 આખા ગુજરાતની અંદર. અને એ 143 પાસ્ટોરેટ 13 વિભાગની અંદર વહેંચાયેલી છે. માનનીય 13 એરિયા ડીન સાહેબ અને જે તે વિભાગના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોની આગેવાનીમાં 13 વિભાગની અંદર જુદી જુદી રીતે પાળક સાહેબના સાથ ને સહકારમાં ગુજરાતની વિશ્વાસી મંડળીના વાલા ભાઈ બહેનો લગભગ 1 લાખ કરતાં વધારે વિશ્વાસુ ભાઈ બહેનો જેઓ CNI ગુજરાત ડાયસિસના છે તેઓની સ્પિરિચ્યુઅલ અને તેઓની હોલિસ્ટિક નીડ્સને કેટર કરવામાં આવી રહી છે અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ. સિનડની જે 29 ડાયસિસ છે એમાં સૌથી મોટી અને સૌથી વધારે પાસ્ટોરેટ ધરાવતી જો કોઈ ડાયસિસ હોય તેનું નામ છે CNI ગુજરાત ડાયસિસ. અને એના માટે પણ ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને ગુજરાત ડાયસિસની તમામ પ્રકારની સેવા પ્રવૃત્તિઓમાં હોલિસ્ટિક અપ્રોચ સાથે સુરત શહેરની મંડળીઓનું ભારે મોટું યોગદાન છે. આપનું કમિટમેન્ટ છે, આપનો સાથ ને સહકાર છે, આપની પ્રાર્થનાઓ છે, આપનો ટેકો છે, આપની આગેવાની છે. આપનો બધી બાબતોનું યાદ કરતાં આપનો ખરા અંતઃકરણથી શરૂઆતથી જ આભાર માનવાની તક હું ઝડપી લઉં છું. આજે સવારે CNI સાલોમ ચર્ચ રાંદેરની અંદર સિનિયર મોસ્ટ પાળક સાહેબ રેવરન્ડ ડેનિસ અમીન સાહેબની વ્યવસ્થામાં આગેવાનીમાં તે મંડળીમાં સહભાગી બનવાની તક મળી. આશીર્વાદિત સમય રહ્યો. ઈશ્વરનો આભાર માન્યું, ઈશ્વરના નામને ધન્યવાદ જ આપું છું. અને ત્યાં એ ખજૂરીના રવિવારના સંદર્ભની અંદર શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો અને જે 2 પરસેપ્શન સવારે રજૂ કર્યા હતા તે એટલા જ હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુખો શહેરમાંથી પોતાની મુસાફરી શરૂ કરીને યરુસાલેમ તરફ જવાને માટે આગળ ધપી રહ્યા છે. પરંતુ હજુ યરુસાલેમની અંદર તેઓ પહોંચ્યા નથી, પણ જૈતુન પહાડની પાસે બેથાનિયા અને બેથફગે નામના સ્થળની પાસે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે ત્યારે તેની સાથેના જે શિષ્યો હતા એમાંના 2 શિષ્યોને ચોક્કસ પ્રકારનું કહેણ આપવામાં આવે છે, ચોક્કસ પ્રકારનો સંદેશો આપવામાં આવે છે, ચોક્કસ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે છે. અને ત્યાં એક નવો વળાંક તમને જોવા મળશે. અને ત્યાંથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુસાલેમની અંદર એ શિષ્યો
અને વિશ્વાસી સમુદાયનું મોટું ટોળું ત્યાંથી પોતાની મુસાફરી શરૂ કરીને યરૂશાલેમની અંદર પ્રવેશ કરે છે, જેને વિજયવંત યરૂશાલેમનો પ્રવેશ એ નામથી હું અને તમે ઓળખીએ છીએ અને એને ખજૂરીના રવિવાર તરીકે પણ ઓળખીએ છીએ. અને એ કોન્ટેક્સની અંદર સવારે 2 શબ્દો સમાજની અને મંડળીની સાથે શેર કર્યા હતા. એમાં એટલું જ હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુસાફરી કરી રહ્યા છે. યરુખોથી બેથાનિયા, બેથપગે, જૈતુનપાડ, હવે યરૂશાલેમ તરફ આગળ વધવાની એ આખા કોન્ટેક્સને મુસાફરી એટલે કે જર્ની પરસેપ્શનને રજૂ કર્યો હતો. માનવ જીવનની મુસાફરીને શેર કરવાનો પ્રયત્ન કર્યો. મુસાફરી હંમેશા સરળ જ હોય છે એવું હોતું નથી. મુસાફરીમાં ઘણી બધી વખત સંઘર્ષ ને મુશ્કેલી ને આપત્તિ ને અનિશ્ચિતતા અને અચોક્કસતા આવી જ જતી હોય છે. પછી એ જીવનની મુસાફરી હોય, વિશ્વાસની મુસાફરી હોય, સંબંધની મુસાફરી હોય, પણ ગમે તેના જીવનની અંદર મુસાફરીની અંદર એ નાના મોટા સવાલો ઉપસ્થિત થઈ જતા હોય છે. અને તે સવાલો અને તે અડચણો, તે આપત્તિઓ ઘણી બધી વખત વિશ્વાસની મુસાફરીને, સંબંધોની મુસાફરીને એ ડામાડોળ કરી નાખતી હોય છે. ઘણા બધા સવાલો, અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ જેને કહેવાય, એ વ્યક્તિને ડિસ્ટર્બ કરી નાખે, ફ્રસ્ટ્રેટ કરી નાખે, ડાઉન કરી નાખે, ડિપ્રેસ કરી નાખે, ખલ્લાસ પણ કરી નાખે. ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન યુ કે તમે જીવનની મુસાફરી અને વિશ્વાસની મુસાફરી અને સંબંધની મુસાફરીમાં આવેલા અડચણો અને પ્રશ્નો અને મુશ્કેલીને, તોફાનને, વાવાઝોડાને તમે કયા દ્રષ્ટિકોણથી નિહાળો છો, કેવી રીતે તેને હેન્ડલ કરો છો. એ હેન્ડલ કરતી વખતે તમારી આજુબાજુ કોણ છે, સાચા, સારા, હકારાત્મક શૈલીના અને પોઝિટિવ માઇન્ડસેટવાળા મિત્રોને વર્તુળ જો તમારી પાસે હશે તો તમે તોફાની મુસાફરીને પણ આનંદી અને આશીર્વાદિત મુસાફરીમાં રૂપાંતર કરી શકો તેમ છો. જીવનની મુસાફરી કોઈ એક તબક્કે શરૂ થાય છે, કોઈ એક તબક્કે પૂરી થાય છે. શરૂ થાય છે એ પણ મને ને તમને નથી ખબર હોતી, પૂરી થાય છે એ પણ મને ને તમને ખબર નથી હોતી. ધીસ ઇઝ ધ હાર્ડ કોર રિયાલિટી. અને એ રિયાલિટીની અંદર મારે ને તમારે રહેવાનું છે, જીવવાનું છે અને વિશ્વાસની યાત્રામાં ડગલે પગલે આગળ વધવાના નિર્ધાર સાથે જીવનની મુસાફરીમાં આગળ વધવાનું છે. સવારે એમ પણ મારે જણાવવું પડ્યું કે જીવનની મુસાફરીમાં જો કોઈ અનનેસેસરી બર્ડનસમ લગેજ જો તમે કેરી કરી રહ્યા છો તો પ્લીઝ થ્રો ઇટ આઉટ. જીવનની મુસાફરીમાં ડિસ્ટર્બ કરતું, ડેમેજ કરતું અને ડિસ્ટ્રોય કરતું એવું અનનેસેસરી બેગેજ કે લગેજ જો તમે કેરી કરી રહ્યા છો અને એ બોજાના કારણે તમે નાસીપાસ થયા છો, નિરાશ થયા છો, હારી ગયા છો, હાંફી ગયા છો, થાકી ગયા છો, થંભી ગયા છો, તો ખજૂરીનો રવિવાર 2026 ફરી એકવાર આમંત્રણ આપતા એવું કહેવા માંગે છે કે ભાઈ અનનેસેસરી લગેજને નાખી દો ને, છોડી દો ને. પ્લીઝ લાઇટન યોર જર્ની. તમારી મુસાફરીને હળવી બનાવી દો. તમારી મુસાફરીને બહુ જ સાદી, સરળ અને સુવિધાથી સજ્જ બનાવી દો. એ વાતનો ઉલ્લેખ પણ સવારે આ સરમનની અંદર ખજૂરીના રવિવારના કોન્ટેક્સની અંદર કરેલો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મુસાફરી પોતાના શિષ્યોની સાથે યરીખો શહેરથી બેથાનિયા, બેથપગે, જૈતુનપાડ ને યરૂશાલેમને ફરી એકવાર પછી રાત્રે બેથાનિયા પાછા આવે છે. અને એ કોન્ટેક્સની અંદર એ મુસાફરી પરસેપ્શનને શેર કર્યો. એવી કોઈ બાબત કે જો તમે હજુ તમારી પાસે છે કે જે નુકસાનકારક છે, તમને ડિસ્ટર્બ કર્યા કરે છે, તમને ડેમેજ કરે છે, તમને, તમારા પરિવારને, તમારા સંબંધોને, તમારી સેવાને, તમારી સાક્ષીને, તો ખજૂરીનો રવિવાર 2026નો પહેલો રવિવાર રાત્રિ સભાની અંદર ફરી એકવાર આહવાન આપતા જણાવવાનું કે મેક શ્યોર કે યુ થ્રો ઇટ આઉટ all unnecessary luggage and baggages from your life, from your family, from your responsibility, from your relationship as well. અને ત્યારબાદ બીજી મહત્વની વાત એવી પણ કહી હતી તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો સાથેનો જે સંબંધ છે એ સંબંધની ગરિમાને જાળવે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યો સાથેના રિલેશનશિપને મેન્ટેન કરે છે અને ઈસુ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને પણ સવારે લાવ્યો હતો. અને સંબંધોનો આશીર્વાદ ઈશ્વર તરફથી મળતી ભેટ છે. પૃથ્વી પરનું પહેલું કુટુંબ ઈશ્વરે રચ્યું ત્યારે એ 6 જે આશીર્વાદો આપ્યા પહેલા કુટુંબને, એમાંનો શ્રેષ્ઠ આશીર્વાદ જે હતો એ સંબંધનો આશીર્વાદ હતો.
સંબંધોનો આશીર્વાદ કેવળ ને કેવળ ને કેવળ અને માત્ર ઈશ્વર તરફથી જ મને તમને મળતો હોય છે. કોઈ પણ સંબંધની વાત કરો, એ સંબંધનો આશીર્વાદ જ્યારે ઈશ્વર તરફથી મળતો હોય છે ત્યારે એ સંબંધની ગરિમા, એ સંબંધની ગહેરાઈ, એ સંબંધનો આનંદ, એ સંબંધનો આશીર્વાદ મારે તમારે મેન્ટેન કરવાનો છે. સંબંધોને મેન્ટેન કરીને અને એમાં રહેલા આનંદ અને આશીર્વાદને પ્રાપ્ય કરીને જીવનની મુસાફરીને વધારે સંગીન, વધારે સુંદર, વધારે સ્નેહાળ, વધારે યાદગાર, વધારે જાનદાર, વધારે શાનદાર બનાવી શકાય તેમ છે. અને તેથી કરીને ફરી એકવાર બીજી જે મહત્વની વાત સવારે શેર કરવામાં આવી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યો સાથેનો સંબંધ, અને એ સંબંધની અંદર તમારા ગમે તેવી મુસાફરીના ગમે તેવા સંબંધમાં જો ઈસુ ગુરુ તમારો ગુરુ ના હોય, ઈસુ તમારો સુકાની ના હોય, ઈસુ જો તમારો સંચાલન કરતા ના હોય, ઈસુ જો તમારી સંગાથે ન હોય, તો એ સંબંધ અને મુસાફરી અઘરી, આકરી, મુશ્કેલ, અસહ્ય, વેદના અને અરાજકતા અને અંધકારમય અજંપાભરી પરિસ્થિતિ તરફ લઈ જઈ શકે તેમ છે. તેથી કરીને બીજો જે પડકાર આપવાનો પ્રયત્ન કર્યો હતો તે હતો કે તમારી સંબંધોની દુનિયામાં પણ, સંબંધની મુસાફરીમાં પણ તારનાર પ્રભુ యేసు ખ્રિસ્તને તમારા સુખાની શિરપતિ અને સંચાલન કરતા બનાવીને તમારી જીવનની મુસાફરીના એક એક ડગલામાં આગળ વધો એવી શિક્ષણ સાથે મળીને અમે મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ત્યાં અમે અટકાવી દીધું. દેટ વોઝ અ પાર્ટ 1. પછી મેં ત્યાં આગળ એવું કહ્યું હતું કે પાર્ટ 2 એ ખજૂરીના રવિવારનો જે છે એ હું રાત્રિ સભાની અંદર શેર કરીશ. તેથી કરીને એ કન્સિસ્ટન્ટી જળવાઈ રહે, એ સાતત્યપૂર્વક એ પામ સન્ડેનો મેસેજ મને ને તમને મળી રહે. માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 1 થી 11 વચનની અંદર જે બીજી મહત્વની વાત લખવામાં આવી છે તે એટલી જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથાનિયા, બેથપગે, જૈતુન પહાડ પાસે પોતાના શિષ્યોમાંના 2 શિષ્યોને બોલાવે છે અને એ શિષ્યોને 3 મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. એ શિષ્યોને 3 મહત્વના કાર્યની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇન્વોલ્વ કરે છે. અને એ 3 મહત્વના શબ્દોને, એ 3 મહત્વના દ્રષ્ટિકોણને હું આપની સાથે આજે પ્રથમ રાત્રિ સભાની અંદર શેર કરતા હું હર્ષની લાગણી અનુભવું છું, ઈશ્વરનો આભાર માનું છું. 2 શિષ્યોને બોલાવે છે. ગુરુ પોતાના 12 શિષ્યોમાંથી 2 શિષ્યોને બોલાવે છે અને બહુ સ્પષ્ટ મેસેજ આપે છે કે તમે સામેના ગામમાં જાઓ. તમે સામેના ગામમાં જાઓ. લોકેશન આપે છે, ડિરેક્શન આપે છે, અન્ડરસ્ટેન્ડિંગ આપે છે, રોડ મેપ આપે છે, ડિઝાઇન આપે છે અને ચોક્કસ રીતે આદેશ આપતા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના 2 શિષ્યોને કહે છે કે યુ મસ્ટ ગો ધેર, યુ મસ્ટ ગો. સામેના ગામમાં જાઓ. અનનોન પ્લેસ, અનનોન પીપલ, અનનોન કલ્ચર, એ જો કંઈ પણ સંદર્ભ અને સંજોગો હોય ત્યાં તમારે જવું પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 શિષ્યોને ડિરેક્શન આપે છે, દિશા આપે છે, સમજણ આપે છે, ડિઝાઇન આપે છે અને સામેના ગામમાં મોકલી આપે છે. તો પહેલો પરસેપ્શન જે આજે પામ સન્ડેના દિવસે 2026ના પ્રથમ રાત્રિ સભાની અંદર આપની સાથે હું શેર કરવા માગું છું તે એટલો છે કે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને દિશા આપે છે. ડિરેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જીવનની મુસાફરીમાં જો યોગ્ય અને સચોટ સાચી દિશા ના હોય ને તો જીવન રફે દફે થઈ જાય છે. ગમે તેટલું હોય ને, પણ જો સાચી દિશા ના હોય અને સાચી દિશા આપનાર તમારો સ્વામી તમારી સાથે ના હોય તો જીવન અઘરું, મુશ્કેલ, આકરું, અસહ્ય, આંસુઓ લાવનારું બની જતું હોય છે. દિશાવિહીન પાત્ર, દિશાવિહીન આગેવાન, દિશાવિહીન વિશ્વાસી વ્યક્તિ, દિશાવિહીન મંડળી, દિશાવિહીન કુટુંબ, દિશાવિહીન ડાયોસીસ કે સમાજ એ કદી સારા અંત તરફ આગળ ના ધપી શકે. કેઓટિક અને ક્રુશિયલ ફેઝમાં પસાર થવાનો દિવસ આવે જો સાચી દિશા ના હોય તો. ટીનેજર્સ, જુવાન દીકરા દીકરીઓની પાસે અભ્યાસ કરતા હોય, 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના અભ્યાસ કરતા વાલા દીકરા દીકરીઓની પાસે મા બાપ તરફથી ને, ટીચર્સ તરફથી ને, સન્ડે સ્કૂલ ટીચર્સ તરફથી ને, ઇવન પાલક સાહેબ તરફથી જો સાચી દિશા નહીં મળે ને તો આપણા જુવાનો દિશાહીન થઈ જશે. નજર સામે દિશાહીન થઈ જશે. આપણા નવા કપલ્સ એસ્ટાબ્લિશ ફેમિલી કરીને ક્રમશઃ આગળ વધવાનો યત્ન કરે છે, એમની પાસે રાઈટ પરસેપ્શન સાથે જો રાઈટ ડિરેક્શન નહીં હોય
તો પણ પ્રશ્નો ઘણા બધા વધી શકે તેમ છે. આપ જાણો છો તે પ્રમાણે સમાજની અંદર જે થઈ રહ્યું છે એ પણ તમે જાણો છો. સમાજના કોયડા સમાન પ્રશ્નોને તમે જાણો છો. અને અત્યારે એવા એક ફેઝમાંથી ટેકનોલોજીના આ સમયની અંદર આપણો સમાજ પસાર થઈ રહ્યો છે, ત્યારે ધીસ ઇઝ યટ અનધર ચેલેન્જ વી એઝ અ કોમ્યુનિટી આર ફેસિંગ ટુડે ઇન અવર કોન્ટેક્સ્ટ. યાનો કોન્ટેક્સ્ટ હોય કે અબ્રોડનો કોન્ટેક્સ્ટ હોય, આપણા ઘણા બધા લોકો દિશાવિહીન કોન્ટેક્સ્ટનો પડકારનો સામનો કરી રહ્યો છે. ફેમિલીઝ એસ્ટાબ્લિશ થયેલા હોય અને એમની પાસે પણ જો સાચી દિશા ના હોય તો પણ મુશ્કેલી થઈ શકે તેમ છે. તેથી કરીને પામ સન્ડેના દિવસે પહેલી મહત્વની વાત સાથે મળીને શીખવા માંગીએ છીએ તે એટલી જ છે કે મારીને તમારી પાસે સ્પષ્ટ દિશા હોવી જોઈએ. સ્પેસિફિક direction is a mandatory requirement of the Christian community today. સાચી દિશા હોય અને દિશા આપનાર સ્વામી સંગાતે હોય તો જીવન ધન્ય, આનંદિત અને આશીર્વાદિત બની શકે તેમ છે. તમારા અને મારા જીવનની મુસાફરીના અત્યાર સુધીના જેટલા સંદર્ભ હોય, જેટલા સમયો હોય, જેટલા સંઘર્ષ હોય, જેટલા અસાધારણ તોફાન ને વાવાઝોડા હોય, જે કંઈ પણ પરિસ્થિતિમાંથી તમે પસાર થતા હોય, આઈ રિયલી ડોન્ટ નો. અત્યારે તો મને બહુ ખ્યાલ નથી, પણ જો કશું કેવું છે અને એના કારણે એ પ્રશ્નો, એ તોફાનો, એ મુશ્કેલી, એ મૂંઝવણ, એ સમસ્યા, એ અઘરી પડ, એના કારણે જો તમે કોઈ એક જગ્યાએ થંભી ગયા છો, થાકી ગયા છો, હારી ગયા છો, હાંફી ગયા છો, નિરાશ થયા છો, હતાશ થયા છો અને દિશાવિહીન થઈ ગયા છો, તો ખજૂરીનો રવિવાર 2026 મને ને તમને કહેવા માગે છે કે તારનાર ઈસુ ગુરુ, મારો ને તમારો સ્વામી, જગતનો ઉદ્ધારનાર, આજે પણ મને ને તમને જ્યાં કંઈ પણ થંભી ગયા છે ત્યાંથી તેનો હાથ ચાલીને સાચી, સારી, નવી દિશા આપવાને માટે તૈયાર છે. માની જ લો કે તમે જૈતુન પહાડ પાસે છો, માની જ લો કે તમે બેથાને અને બેથફગેની પાસે છો અને ત્યાં ઈસુ એના શિષ્યોને દિશા આપે છે. યુ મસ્ટ ગો ધેર, યુ મસ્ટ ગો. સામેના ગામમાં જાઓ, સામેના ગામમાં જાઓ. કમ્ફર્ટેબલ ઝોન છોડીને, ઈસુની હાજરીને છોડીને તમને સામેના ગામમાં મોકલવાનો આદેશ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બે શિષ્યોને આપે છે. અને એ પ્લેસ અને પીપલ અને એ ત્યાંનો કોન્ટેક્સ્ટ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોમ્યુનિકેશન કરીને એમને જણાવે છે. તેથી કરીને આજે દુઃખ સહન સપ્તાહની પહેલા દિવસની રાત્રિ સભાની અંદર પહેલો સવાલ આપની સાથે પ્રાર્થના સાથે પ્રસ્તુત કરતા હું ઈશ્વરનો આભાર માનું છું તે કે શું મારાને તમારા જીવનમાં, શું મારાને તમારા કુટુંબમાં, મારાને તમારા સંબંધમાં, મારીને તમારી સેવામાં, મારીને તમારી જીવનની મુસાફરીના આ સંદર્ભની અંદર સાચી દિશામાં તો છીએ ને? આર વી ઓન ધ રાઇટ ટ્રેક? Are we on the right track? It is a serious question. આઈપી મિશનના મિશનરીઓ આવ્યા ગુજરાતની મુલાકાત. એટલે મને એવું લાગ્યું કે એ બે મિશનરીઓ જે છે એમને હું ગોગા લઈ જાઉં. ત્યાં આપણા આઈપી મિશનના પહેલાં મિશનરીઓ આવેલા, એટલે મને એવું લાગ્યું કે 1840માં આવેલા મિશનરીનું એ સ્થળમાં આયર્લેન્ડથી આવેલા બે મિશનરીને લઈ જાઉં. અને જોગાનું જોગ હું ને મનર સાહેબ ને મેહુલભાઈ, ટ્રેઝરર ધ્યાન, જે બધા હતા અધિકારીઓ, બધા એક જ કારમાં અમે ગયા અને મેં ગાડી ચલાવી. મને લાવવાનું હું ચલાવું, પછી રસ્તામાં હું બીજા કોઈને આપી દઈશ. પણ અમે બગોદરા સુધી ગયા. બગોદરા સુધી ગયા પછી મને ખ્યાલ હતો કે બગોદરા પછીની જે ગલી આવે, રસ્તો આવે, એમાં લેફ્ટ વળી જવાનું, બસ, ડેટ્સ ઇટ. આટલું મને ખબર. અને મેં તો ગાડી ચલાવી એટલે પહોંચી ગયા બગોદરા. સવારે 5 વાગે નીકળેલા, અંધકારનો સમય, કલાકના બદલે 45 મિનિટમાં પહોંચી ગયા. રાત્રે રસ્તો ખુલ્લા હતા એટલે મેં પહોંચી ગયા. પણ એ પેલી જે ગલીવાળો જે રસ્તો હતો એના બદલે અમારી ગાડી બ્રિજ પર ચડી ગઈ. બસ આટલી જ દિશાવિહીન પરિસ્થિતિમાં હું મુકાઈ ગયો ત્યાં સુધી વાંધો નહીં. પણ પછી એ બ્રિજ ક્રોસ કર્યો એટલે અમને બધું નવું દેખાવા લાગ્યું. ગાડી હું ચલાવતો હતો એટલે મને એવું લાગ્યું કે કશીક ભૂલ થઈ છે. પણ જ્યાં ટર્ન લેવાનો હતો એ ગલી અમે ચૂકી ગયા. એક ગલી જો તમે ચૂકી જાઓ ને, એક ગલી, તો જીવનની મુસાફરીમાં ગોળ ફરવાના અવસરો આવી જાય. અને પછી અમે તો હોશિયાર પાછા, એટલે કોઈકે એવું કહ્યું કે આમ તો ખબર પડી ગઈ કે આપણે થાપ કહી ગયા છે, ગલી ભૂલી ગયા છે.
મેહુલભાઈ ને મનહરભાઈ ને સિલવાંશ ને બધા દિગ્ગજો અંદર કારમાં, બે મિસ્ટરીઓ. પેલા અમે જે ગુજરાતી બોલીએ પેલા અમને ખબર ના પડે એટલે અમારી પાસે પૂરતું મોકળાશ હતું અને હા 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 કર્યા લાગ્યું. અને પછી હું મેહુલભાઈને કહું કે આપણે ભૂલી ગયા લાગે છે, ભૂલી ગયા લાગે છે. તે પેલા કે ના ના બધું બરાબર, ગો હેડ ગો હેડ. પાછું થોડું ઇંગ્લિશમાં બોલે, પાછું અમારા લોકોને થોડું અંગ્રેજી આવડે એટલે બોલી પણ નાખીએ અમે તો. એટલે પેલા લોકોને ખબર પડી કે આ કશું થયું લાગે છે. તમે નહીં માનો, 3 કલાકની અંદર મારે ઘોઘા પહોંચવાનું હતું. તો હું ગાડી ચલાવતા ચલાવતા ઘુમાવતા કોઈકને અમે રસ્તામાં પૂછ્યું, સીધા ચાલ્યા જજો, બસ આટલું પેલા બીજાએ કીધું. એટલે અમે તો ગાડી જવા દીધી. 3 કલાકના બદલે 6 કલાક નોન સ્ટોપ અમે ઘોઘા પહોંચતા થયા. 3 કલાકની જર્ની 6 કલાક થઈ ગઈ સાહેબ, નોન સ્ટોપ ગયા. મિસ્ટરીને ખબર પડી કે કશું થયું. એટલે એ લોકો તો મારા તમારા કરતાં વધારે હોશિયાર. એટલે એ લોકોએ શું કર્યું ખબર છે? ગૂગલ મેપ કાઢ્યો. પછી વચ્ચે વચ્ચે એ લોકો જ અમને માર્ગદર્શન આપવા લાગ્યા. ધીસ ઇઝ વોટ હેપન્સ ધ મોમેન્ટ વી મિસ ધ ડિરેક્શન એન્ડ ધ રાઇટ ટ્રેક, વી એન્ડ અપ નોવેર. જીવનની મુસાફરીમાં જો એક વખત ગમે તે એજ ગમે તે સ્ટેજમાં ડિરેક્શન જો તમે ભૂલી ગયા, ખોટોનો વળાંક લઈ લીધો, ખોટી લાઈન લઈ લીધી, ખોટો રસ્તો લઈ લીધો, જીવન અઘરી અને ના ઈચ્છેલી પરિસ્થિતિની અંદર મને ને તમને દોરી લઈ જઈ શકે તેમ છે. બહુ અઘરું, બહુ જ અઘરું. અને એ વ્યક્તિ તો અઘરી પરિસ્થિતિમાં મુકાય, પણ એના કારણે એને વાલ કરનારા, એના નિયર એન્ડ ડિયર વન્સ, એના પેરેન્ટ્સ, એના સંબંધીઓ ને થોડા દિવસ તારા દેખાઈ જાય. મારી ભૂલ આખા કુટુંબને દુઃખી કરી નાખે, દુઃખી કરી નાખે. અને જેથી કરીને 2026ની પહેલી રાત્રિ સભાની અંદર ફરી એકવાર પ્રભુના નામમાં અને પ્રભુના મહિમાના અર્થે ઉત્તેજન આપતા, પ્રેરણા આપતા, પ્રોત્સાહન આપતા, સમજણ આપતા પ્રભુના વચનો થકી એટલું જ કહેવા માંગુ છું. લેટ અસ ડેર ટુ લર્ન ધ રાઇટ, ટુ હેવ ધ રાઇટ ડિરેક્શન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને સાચી દિશા આપવા માટે તૈયાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને ચોક્કસ પર્પસ સાથે, સ્પેસિફિક એજન્ડા સાથે સાચી દિશા આપીને મને ને તમને આશીર્વાદોની વહેંચણી કરનારા પ્રભુના પ્રિય અને ઉપયોગી એવા પાત્રો બનાવવા માટે તૈયાર છે. હી ઇઝ રેડી. આર યુ રેડી? ઇટ્સ અ ક્વેશ્ચન માર્ક. અને કોઈ કમ્પલ્સન નથી એમાં. અને એ જવાબ મારીને તમારી પાસે આજે રાત્રે હોય એ બહુ ઈચ્છવા જો ગણાશે. સામેના ગામમાં જાઓ, ધેટ્સ ઇટ. પછી ત્યાં તમારી બુદ્ધિ, હોશિયારી, આવડત, એક્સપિરિયન્સ, એક્સપોઝરને વચ્ચે ના લાવતા. આવું જ પેલા એ કરેલું. કોઈને કહેતા નહીં તો કહું. યુનાએ ઈશ્વરે એને દિશા આપી, ઈશ્વરે એને મેસેજ આપ્યો કે ક્યાં જા. નહીં ખબર? ખબર હશે સુરતવાળા તો. હા, નીનવે ક્વાયર વાળા તો નીનવે વાળું ગીતે બહુ જોરદાર ગાય છે. તું નીનવે જા. પણ એ યુનાએ પોતાની બુદ્ધિ, પોતાના તાલંત, પોતાનો અનુભવ, પોતાની સમજણ, પોતાની લાગણી, પોતાની માગણી, પોતાની સેફટી ને કન્સિડર કરીને કે ના, હું નીનવે ના જાઉં. મારો વાલો ઉઠ્યો, ગયો અને ખાલી નીનવે જવાને બદલે તારસસના વાળમાં બેસી ગયો. અને પછી શું થયું તમે જાણો છો. ફ્રેન્ડ્સ, this is my humble request tonight કે let us decide where do we stand today. હું અને તમે જીવનની મુસાફરીની અંદર મારા ને તમારા નાવિક, મારા ને તમારા સુકાની, મારા ને તમારા સંચાલન કરતા, મારા ને તમારા શિરપતિ ઈસુ ગુરુની સીધી લીટીની આગેવાનીમાં એ જે દિશા આપે ત્યાં જવાના માટે આવો આપણે આપણી જાતને તૈયાર કરીએ. ધીસ ઇઝ ધ લેસન નંબર 1, ડિરેક્શન. તમે આજે ગમે તે એજ, ગમે તે સ્ટેજ, આમાં એજ ને સ્ટેજની વાત આવતી જ નથી, ખબર છે તમને? ઇટ અપ્લાઇઝ ટુ ઓલ ઓન ઇક્વલ ગ્રાઉન્ડ. ગમે તે એજ અને ગમે તે સ્ટેજ ના હોય, પણ જો સાચી દિશામાં ના હોય તો એકડા વગરના મીંડા જેવું જીવન થઈ જશે. બહુ કેઓટિક અને ક્રિટિકલ કન્ડિશનમાં મુકાવાનો વખત આવી જશે. અને તેથી કરીને પ્રભુ વારંવાર અગેન એન્ડ અગેન મને ને તમને ઓપોર્ચ્યુનિટી આપતા કહે છે કે યુ બેટર હેવ ધ રાઇટ ડિરેક્શન.
સાચી દિશા હોય એ બહુ જરૂરનું છે. ભલે મોડું તો મોડું, જાગ્યા ત્યાંથી સવાર 60 થઈ ગયા, હજુ તક છે. 20 ના છો, હજુ તક છે. 70 ની આજુબાજુ, હજુ તક છે. બેટર ટુ હેવ ધ રાઇટ ડિરેક્શન. અને માટે પ્રભુ મને ને તમને 2026નું દુઃખ સહન સપ્તાહ આપીને ફરી એકવાર મારીને મારા તમારા કુટુંબની, મારીને તમારી મંડળીની, મારીને તમારી વ્યવસ્થાની મુલાકાત લેવા માટે આવ્યા છે. અને આખા ગુજરાતના ખૂણે ખૂણે પ્રભુના સેવકોને સેવિકાઓ પ્રાર્થના સાથે, તૈયારી કરીને, સમજણ સાથે એને આત્માએ કરીને પ્રભુ ફરી એકવાર મેન્ડેટ આપવા જઈ રહ્યા છે, ફરી એકવાર ઓપોર્ચ્યુનિટી આપવા જઈ રહ્યા છે, ફરી એકવાર સમજણને મેસેજ આપવા જઈ રહ્યા છે કે મારા લોકો નિનવે તરફ જ જાય, તારસસ ના જાય, તારસસ ના જાય. સો લેટ અસ ડિસાઇડ ટુડે કે ડિરેક્શન આપનાર મારો ને તમારો સ્વામી, મારીને તમારી સંગાથે જે રહે છે એની દિશા પ્રમાણે હું અને તમે આગળ વધીએ છીએ કે કેમ. દર્શન ને દિશા વગરનો માણસ, કુટુંબ, હસબન્ડ કે વાઈફ કે સેવક કે વડીલ કે આગેવાન બહુ બધાને ડૂબાડશે, બહુ બધાને ડૂબાડશે. કારણ કે જેની પાસે દિશા જ ના હોય એ ક્યાં લઈ જાય, ક્યાં લઈ જાય. ગંભીર સવાલ સમાજની સામે કોયડા સમાન તરીકે હું આપની સાથે પ્રસ્તુત કરું છું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 2 શિષ્યોને દિશા તો આપે જ છે, પણ દિશા આપવાની સાથે સાથે ત્યાંની જે સિચ્યુએશન છે, ત્યાંનો જે કોન્ટેક્સ્ટ છે, ત્યાંની જે કન્ડિશન છે એ વિશે પણ માહિતી આપે છે. નોટ ઓનલી ડિરેક્શન બટ ધ કન્ડિશન એન્ડ ધ સિચ્યુએશન પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને જણાવે છે. સો ડિરેક્શન એન્ડ ધેન ધ સિચ્યુએશન ઓર કન્ડિશન શબ્દ તમે મૂકી શકો તેમ છો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે બહુ સ્પેસિફિકલી એના શિષ્યોની સાથે કોમ્યુનિકેશન કરીને જણાવશે કે તમે સામેના ગામમાં જશો કે તરત જ એ ગામમાં પેસશો. બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને ડિરેક્શન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને સિચ્યુએશન અને કન્ડિશન વિશેની માહિતી આપીને કોમ્યુનિકેશન કરે છે અને કહે છે કે ત્યાં જે તું જઈશ ત્યાં આવી પરિસ્થિતિ હશે. તું અનનોન પ્લેસ, અનનોન લોકોની મધ્ય જઈશ, પણ ત્યાં તને આ જે ગધેડાનો વછેરો છે એ તને બંધનની અવસ્થામાં જોવા મળશે. તું જઈશ એવો ગધેડાનો વછેરો કે જેના પર કદી કોઈ માણસે સવારી નથી કરી, કદી એનો બીજા કોન્ટેક્સની અંદર કોમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ કે મુસાફરી પોઈન્ટ ઓફ વ્યૂ ઉપયોગ કરવામાં નથી આવ્યો. એ હશે પણ એ બંધાયેલો હશે. આ બંધન શબ્દ પણ બહુ ભારે હોય છે. બાંધેલું તમે જોયું છે કે નહીં મને નથી ખબર, પણ આ બંધન જીવનની મુસાફરીનું અઘરું ઘરેણું છે, અઘરો શબ્દ છે. પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. બંધન, બોન્ડેજ, અને બોન્ડેજ ઇઝ ડેન્જરસ. બોન્ડેજ ઇન એની ફોર્મેટ એ તમને સ્લેવરીમાં લઈ જશે, એ તમારી સ્વતંત્રતાને છીનવી લેશે, એ તમારા સુખ, શાંતિ, અમન ચમનના આશીર્વાદો છીનવી લેશે. સાહેબ, બંધનથી બંધાયેલા વછેરાને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને જણાવે છે કે ત્યાં તું જઈશ ત્યારે તને બંધનથી બંધાયેલા વછેરાનો ભેટો થશે, બંધનથી બંધાયેલા પાત્રનો ભેટો થશે, બંધનથી બંધાયેલી વ્યવસ્થાનો તને અનુભવ થશે. એન્ડ ધેટ ઇઝ ધ લેસન નંબર 2 ટુડે. બંધનથી બંધાવું. આ બંધનથી બંધાયેલા લોકો ઓલમોસ્ટ ગુલામી અવસ્થાની અંદર પોતાનું જીવન જીવતા હોય છે. બંધનથી બંધાવવું એટલે સ્વતંત્રતા પર કાપ આવી જાય, ઈચ્છા શક્તિ પર કાપ આવી જાય, અને મનના રાજા બનીને જે જીવતા હોય ને હાલતા હોય ને ફરતા હોય એના પર બંધન આવી જાય. જૂના કરારની અંદર ફારૂન રાજાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ઇસરાયેલ પ્રજા ગુલામીના બંધનમાં હતી. ફારૂન રાજા ના એ હાથમાં ઇસરાયેલ પ્રજા ગુલામ તરીકે પોતાનું જીવન જીવી રહેલા. અને આખી વાત તમને ખબર જ છે, સુરતવાળાને તો વધારે ખબર હશે કારણ કે બહુ વર્ષોથી મિશનરી અહીંયા આવ્યા છે ને, એટલે બધું જાણતા હશો. પણ ઇસરાયેલ પ્રજા
ઇસરાયેલ પ્રજા ગુલામીના બંધનથી બંધાયેલી, અને ગુલામી અવસ્થામાં તમારે રહેવું ને જીવવું ધોળા દિવસો તારા દેખાઈ જાય. એ જે કહે ને એટલું જ કરવાનું, એટલું જ. તમારી તમામ ઈચ્છા શક્તિ, તાલંત, આવડત, વ્યવસ્થા, તાકાત, એક્સપિરિયન્સ, એક્સપોઝર, એજ્યુકેશન બધું જ એક બાજુ મૂકી દેવાનું. ગુલામી અવસ્થા માનવી જીવનની મુસાફરીની બહુ ખતરનાક અવસ્થા છે. ગુલામી અવસ્થા મારા અને તમારા જીવનનો આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા અને ચોક્કસતાને અચૂક અને અવશ્ય છીનવી શકે તેમ છે. It can snatch away the peaceful life of yours, your family, your church, your relationship, your business, your ministry. બસ આ બંધનથી બંધાવું એ બહુ ગજબનું હોય છે. ઘણા બધા લોકો જાત જાતના આ બંધનથી બંધાયેલા હોય છે. સુરતમાં કેવા બંધનો છે મને બહુ ખબર નથી, પણ ફિઝિકલી નિહાળી શકાય એવા બંધનો અને ના નિહાળી શકાય એવા બંધનોથી પણ લોકો બંધાતા હોય છે. ઘણા બધા લોકોને બંધનમાં બંધાઈ રહેવાનું બહુ ગમે, મજા આવી ગઈ. અમારે ત્યાં લિયો કરીને ડોગી હતું, અને એનું નામ અમે લિયો રાખેલું. પગ હતું, પગ. એટલે અમે એને બહાર ફરવા લઈ જઈએ ને તો મારું વાલું અમને પાછળ મૂકીને દોડી જાય આગળ ને આગળ. એટલે પછી એવો વિચાર કર્યો કે આ એકલું એકલું આગળ દોડ્યું જાય છે અને આપણને દોડાવે છે, એના કરતાં એના ગળામાં બેલ્ટ, ચેઇનવાળો, લાંબી ચેઇન હોય, દોરડું હોય, અને એમાં મસ્ત ઘૂઘરીવાળો બેલ્ટ અમે દુકાનમાંથી લઈ આવ્યા, ડોગ શોપમાંથી, પહેરાઈ દીધો. અને પછી અમે જ્યાં પણ જઈએ ત્યાં એ લિયોને લઈ જઈએ, અને જેનિસ મેક શ્યોર કરે કે ઉતરતા પહેલાં પેલો પટ્ટો પહેરાવી દેવાનો. અને તમે નહીં માનો, પટ્ટો પહેરાયા પછી અમે જેટલું લઈ જઈએ ને એટલું જ ચાલે. આ બંધનથી બંધાયેલા લોકોની આવી હાલત હોય. બંધન કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ ક્ષેત્રમાં મને ને તમને કદી વૃદ્ધિને વિકાસ તરફ નહીં લઈ જાય. અને એ ઇસરાયેલ પ્રજાની ગુલામીની બંધનની વાત હોય કે પાપના બંધનની વાત હોય, પાપનું બંધન મારા તમારા જીવનને રફે દફે કરી શકે તેમ છે. પાપ ઇન એની ફોર્મેટ મારા તમારા જીવનમાં બોજરૂપ બની શકે તેમ છે. અને એવા ઘણા બધા બોજા લઈને ઘણા બધા લોકો હરતા ફરતા હોય છે. હારી ગયેલા હોય, થાકી ગયેલા હોય, નિરાશ થયેલા હોય, નાસીપાસ થયેલા હોય. આજે બપોરે ડેનિસ સાહેબને મિત્રો મને હોટલ પર મૂકવા આવતા હતા ત્યારે એક સિરિયસ ઇમરજન્સી કોલ આવ્યો, અને આખું કુટુંબ રડવા ચડેલું. પછી ખબર પડી કે કુટુંબમાં એક પાત્ર એક અસાધારણ બંધનથી બંધાયેલું. એટલે પછી જેને મારે કહેવાનું હતું, 2-3 નાના નાના શબ્દો કીધા, કારણ કે સાહેબો હતા એટલે બધાની સામે અમુક પર્સનલ વાતો ના થાય ને, પાછી કુટુંબની વાતો નહીં કરવાની, આપણે મુઠ્ઠી બંધ રાખવાની. ખબર છે ને, દરેકના જીવનમાં પ્રશ્નો હોય, દરેકના જીવનમાં મુશ્કેલી હોય. સાહેબ એટલે ઘણી બધી વાતોને બહુ ગંભીરતાથી મારે તમારે લેવી પડે, એને એક્સપોઝ ના કરાય, નામો એક્સપોઝ ના કરાય. પણ ઇટ વોઝ અ વેરી ડિસ્ટર્બિંગ કોલ. પછી હોટલ પર પહોંચ્યા પછી ઘરે મેં વાત કરી ત્યારે મને એક્ઝેક્ટ ખબર પડી આખી ડિટેલ્સની. અને પછી મેં કીધું કે આઈ વિલ ટેકલ ધ મેટર. સાહેબ, તમારા દીકરા દીકરીનું બંધન હોય કે તમારું બંધન હોય કે તમારા વડીલોનું બંધન હોય, પણ આખા કુટુંબની અંદર પરિસ્થિતિને ડામાડોળ કરી શકે, આખા કુટુંબને ડિસ્ટર્બ કરી નાખે. સાહેબ, રડવાનું કોઈને ના ગમે, તમને નહીં ગમતું હોય, ના જ ગમે. અને તે ખજૂરીના રવિવારે ગમે, ના ગમે, મને નથી ગમતું. પણ આ બંધનની વેદના હૃદયને મન પર ઘણી બધી વખત એટલી બધી હાવી થઈ જતી હોય છે કે આંસુ વગર તમારી પાસે કોઈ પર્યાય ના હોય. ઘણા બધા બંધનો એવા
કે જે મને તમને ખતરનાક એન્ડ ઝોનમાં લઈ જઈ શકે તેમ છે. ઘણા બધા બંધનો એવા કે જે મારાને તમારા કુટુંબને, મારાને તમારા સંબંધને, મારીને તમારી સેવાને, મારીને તમારી વ્યવસ્થાને રફે દફે કરી શકે તેમ છે, ડિસ્ટ્રોય કરી શકે તેમ છે. અને જીવનનો આનંદ નજર સામે ચાલ્યો જાય, નજર સામે. ઘણા બધા લોકોને તમે જોયા હશે કે એમના જીવનની અંદર ઘણું બધું હશે, આનંદ નહીં હોય, શાંતિ નહીં હોય, કશું ખોટું હશે. સમથિંગ ઇઝ મિસિંગ, સમથિંગ ઇઝ મિસિંગ. હેવિંગ એવરીથિંગ એન્ડ યેટ હેવિંગ નથિંગ. બધું જ હોવા છતાં જાણે કશું ના હોય, શૂન્યાવકાશ હોય, ખાલીપો હોય, એવો અનુભવ કરનારા મેં ઘણા બધાને જોયા છે. ઘણા બધા લોકોની સાથે હું બેસું છું, ઉઠું છું, વાતચીત કરું છું. અઘરી ને તોફાની ને મુશ્કેલ પડની અંદર મુકાયેલા જુવાન દીકરા દીકરીઓની સાથે હું વાત કરું છું. કપલ્સની અંદર કન્ફ્યુઝ અને કેઓટિક અને પ્રોબ્લેમ્સનો સામનો કરી રહેલા, તોફાનનો સામનો કરી રહેલા એવા કપલ્સને સાથે હું બેસવાની તક મળે છે. મને વડીલોની સાથે બેસવાની તક મળે છે. લોનલીનેસનો ખતરનાક રોગ અનુભવતો અને પડકારોનો સામનો કરતા વડીલો અને મુરબ્બીઓની સાથે હું બેસું છું, ઉઠું છું, વાતચીતો કરું છું. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. સો ફ્રેન્ડ્સ, ખજૂરીના રવિવારે બીજી જે મહત્વની વાત આ પેસેજ દ્વારા આપની સમક્ષ શેર કરીને બીજા પરસેપ્શનને હું આપની સાથે શેર કરવા માગું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોન્ટેક્સ આપે છે, સિચ્યુએશન આપે છે, જણાવે છે કે આ જે બંધનથી બંધાયેલા છે, બી એલર્ટ, ચેતી જજો. બંધનથી બંધાયેલા હો. હવે હું બંધનથી બંધાયેલો છું કે નહીં તમે કહેવું તો તમારે કહેજો, બાકી મને તો ખબર જ છે. ખ્રિસ્તી સમાજમાં ઘણી બધી વખત બીજો બંધાયેલો છે એ જોવામાં બહુ કુતૂહલ જોવા મળે. અલે આ પેલો બંધનથી બંધાયેલો, અલે આ પેલો બંધનથી, અલે આ ભાઈ તું તારું જો ને. સાદી સરળ વાત. હું કેટલાય બંધનથી બંધાયેલો હોય અને દુનિયાના બંધનો જોવા જાઉં, કા મેળ પડે, કા મેળ પડે. Let us identify ourselves. એવી કોઈ બંધનની નાની મોટી દોરડી, સાંકળ, ચેન જો ગળે ને હાથે ને પગે લટકાયેલી હોય, ઘણા લોકો શોખમાં હૃદયની અંદર પણ લગાડે અને ઘણા લોકો અંદર પણ લગાડે. If at all it is, and if you can scan today, things would be different. Things would be different. તમારું સ્કેનિંગ તમારે જાતે જ કરવું પડશે. તમારે કોઈ ડૉક્ટરની પાસે જવાની જરૂર નથી. એટલે ડૉક્ટરના બિઝનેસ બંધ ના કરી દેતા પાછા, એ તો ચાલુ રાખજો. પણ જો એવા બંધનો લઈને તમે ફરો છો કે જે દુનિયામાં કોઈ નથી જાણતું પણ તમે જાણો છો, તો યુ બેટર હેવ ધ સ્કેનર મશીન. સ્કેનર મશીનનું હોવું મેડિકલ ફિલ્ડમાં બહુ જ ઉપયોગી સાબિત થયું છે. કોરોનાની અઘરી પડની અંદર સ્કેનર મશીન, MRIનો રિપોર્ટ કરવાની તક મને મળેલી. મને લઈ ગયા. ડૉક્ટરે કીધું કે જાને VS પાસે પેલું છે ને ત્યાં જઈને MRI કરાઈ આવીને, સિટી સ્કેન, સોરી MRI નહીં, સિટી સ્કેન. તે હું તો ગયો, અંદર રાખ્યો મશીનમાં. બીક તો લાગતી હતી પણ જવું પડે, ડૉક્ટરે કીધું એટલે ગયો. પછી રિપોર્ટ આવ્યો. એટલે એ રિપોર્ટમાં એ વખતે જેનિસ ક્રિશ્ચન, મારી વાઈફ, અને રેવરન્ડ સંજય માલવિયા પ્રિન્સિપલ સાથે હતા ત્યાં. અને રિપોર્ટ જોઈને ડૉક્ટરનો ફેસ બદલાઈ ગયો. એટલે સંજય માલવિયા સાહેબ જે હતા એ થોડાક મેડિકલ ફિલ્ડની સાથે સંકળાયેલા અને ઘણા બધા લોકોને મદદરૂપ થતા હતા. એટલે એમને ખબર પડી કે પરિસ્થિતિ કોઈ સિચ્યુએશન વધારે અઘરી છે. અને ત્યાં ડૉક્ટરે એટલું કીધું રિપોર્ટ જોયા પછી, સ્કેનર કર્યા પછી, કે આને હવે ઘરે ના લઈ જતા, અહીંથી સીધા જ હોસ્પિટલમાં લઈ જાઓ, કારણ કે આ વ્યક્તિ બહુ ક્રિટિકલ કન્ડિશનમાં છે, ક્રિટિકલ કન્ડિશનમાં. અને તમે નહીં માનો, એ સિટી સ્કેનની એ લેબોરેટરીમાંથી સીધો મને સિમ્સ હોસ્પિટલમાં લઈ ગયા. અને ત્યાં ઓલમોસ્ટ લાસ્ટ સ્ટેજમાં જવાનો આશીર્વાદ પણ પ્રભુએ મને આપ્યો.
પણ જો એ વેળાસર સ્કેનિંગ ના થયું હોત, એ સિટી સ્કેન દ્વારા મને મારી રિયલ પરિસ્થિતિનો ખ્યાસ ના આવ્યો હોત, તો કદાચ બહુ મોડું થઈ ગયું હોત. ફ્રેન્ડ્સ, તમારે કોઈ સ્કેનર વસાવવાની જરૂર નથી, તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. ઈશ્વરે તમને જ્ઞાન ને ડાપણ આપ્યું છે. પ્રભુ પવિત્ર આત્માનું પરાક્રમ ને એ કોન્શિયસ આપેલો છે. તમે પોતે જ એ સ્કેનર મશીનને તમારા જીવનની અંદર આજે અપ્લાય કરી જજો સૂતા પહેલાં, અને પછી જે સ્કોર આવે એ તમારે જોઈ લેવાનો, અને પછી યુ ટેક ધ ડિસિઝન. જો તમને એવું માલુમ થાય કે યુ આર ફાઉન્ડ એઝ ઇન ધ સિચ્યુએશન ઓફ ધ બોન્ડેજ, તમે બંધનની પરિસ્થિતિમાં તમે તમારી જાતને મહેસૂસ કરો, તો સાહેબ વેળાસર બંધન મુક્ત થવાની ટ્રીટમેન્ટમાં જોડાઈ જજો. Releasing from the bondage is the need of the society today. બંધન મુક્ત થવાની અદ્ભુત અને અજાયબ જેવી આશીર્વાદિત સેવાની અંદર મારે ને તમારે સહભાગી બનવું પડશે. પામ સન્ડે 2026 મને ને તમને એ બંધનથી બંધાયેલા લોકોની પાસે પ્રભુ મોકલી રહ્યા છે, એવી સમજણ સાથે કે હું અને તમે પહેલા બંધન મુક્ત થઈએ અને પછી બંધનથી બંધાયેલા લોકોની પાસે જઈએ. બંધનથી બંધાયેલા લોકો તમારી પાસે આવે એવી અપેક્ષા ના રાખતા, કારણ કે એ લોકો નહીં આવી શકે. દે હેવ લિમિટેશન્સ. શરમ લાગે, કદાચ ખચકાટ અનુભવે, પીછેહટ કરે, તમારી સામે આવવાનું પસંદ ના કરે, બની શકે. અને માટે ઈસુ કહે છે, યુ બેટર ગો. તું જા, સામે ના ગો, જા. બંધનથી બંધાયેલું છે એને પાસે તું જા. અને પછી એવું લખ્યું છે, ત્રીજો શબ્દ, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 શિષ્યોને મિશન સોંપે છે, મેન્ડેટ આપે છે, કમિશન આપે છે, જવાબદારી સોંપે છે, અને કહે છે કે તું ત્યાં જા અને બંધનથી બંધાયેલા તું જોયા કર નહીં, અને એનો આનંદ ના લઈશ. એને વિકૃત આનંદ કહેવાય. કોઈ બંધનથી બંધાયેલું હોય ને એને નિહાળવાવાળા કેટલાય વિકૃત આનંદવાળા હોય છે, ખબર તમને? સુરત શહેરમાં એવા નહીં જ હોય એવું મારું માનવું છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 2 શિષ્યોને આદેશ આપતા એવું કહે છે કે તું ત્યાં જા અને બંધનથી જે બંધાયેલો છે એને છોડ. અનટાઈ ધ વન હુ ઇઝ ટાઈડ અપ. બંધનથી બંધાયેલું છે એને છોડવાની અદ્ભુત અને અજાયબ જેવી મિશનરી સેવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મેન્ડેટ આપે છે, ડિરેક્શન આપે છે, સિચ્યુએશન અને કન્ડિશન જણાવે છે, અને હવે મિશન આપે છે. યુ બેટર ગો અને બંધનથી મુક્ત કરવાની સેવામાં લાગી જા. બંધનથી મુક્ત કરવાની સેવા બહુ આશીર્વાદિત છે સાહેબ, બહુ અદ્ભુત અને અજાયબ જેવી છે. બંધન મુક્ત કરાવનારાઓને તમે જોયા હશે. તમે પણ ઘણા બધા લોકોના જીવનના અઘરા તોફાની પ્રશ્નો અને મુશ્કેલીઓમાં ઊભા રહીને એમને અઘરી પડમાંથી બહાર લાવ્યા હશે. અને એ પળ જ કંઈક જુદી હોય છે, એ પળ જ કંઈ નિરાળી હોય છે. અને કદાચ તો જેને તમે બંધન મુક્ત કર્યા હશે તમને ભૂલી પણ જાય, ચિંતા ના કરતા. તમારો આભાર માનવાના આવે તો પણ ચિંતા ના કરતા. પણ એનો જે આનંદ હશે ને, એનો જે આશીર્વાદ હશે ને, એ અવર્ણનીય હશે, અજોડ હશે, અનેરો હશે, અકલ્પ્ય હશે. અને એને મારા તમારા જીવનનું ઘરેણું અને ભાથું સમજીને તમારે રાખવાનું રહેશે. બંધનથી બંધાયેલા લોકોને મુક્તિનો માર્ગ બતાવવાની જવાબદારી ઈશ્વરે મંડળીને સોંપી છે. ધેટ ઇઝ ધ રોલ ઓફ ધ ચર્ચ. ધેટ ઇઝ ધ મિશન ઓફ ધ ચર્ચ. ચર્ચ માને બિલ્ડિંગ નહીં, ચર્ચ માને હું અને તમે. અને તેથી કરીને બંધનથી મુક્ત કરાવવાની સેવામાં જો જોડાવવું હોય તો બંધન મુક્ત થવું એ અનિવાર્ય એક્સરસાઇઝ છે. અને તેથી કરીને પામ સન્ડે 2026ના આ દિવસે આવો બંધનથી મુક્ત થઈને બંધન મુક્તિની અદ્ભુત અને અજાયબ જેવી મિશનરી સેવાની અંદર હું અને તમે સહભાગી બનીએ. અને એ પામ સન્ડેનો સંદેશો મારા અને તમારા બધાને માટે હોઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 શિષ્યોને કહે છે કે બંધનથી બંધાયેલું છે એને તું છોડ, અને છોડીને તું એને મારી પાસે લાવ. બ્રિંગ ઇટ ટુ મી, મારી પાસે લાવ. પણ ઘણા બધા લોકો બંધનથી છોડીને એના માલિક બની જતા હોય છે. યુ નેવર ડેર ટુ બી ધ ઓનર ઓફ ધેટ એક્સરસાઇઝ.
તમે એને છોડીને તમે એ રાજાધિરાજ યેસુ ગુરુ, મારો ને તમારો ઉદ્ધારનાર, જગતનો ઉદ્ધારનાર યેસુની પાસે તમે એ બંધનથી બંધાયેલું એને જે છોડીને એ પાત્ર હોય કે વછેરો હોય કે કુટુંબ હોય કે આગેવાન હોય, જુવાન દીકરો હોય, વડીલ હોય, પરિવારના સભ્યો હોય, એને તમે પ્રભુની પાસે લઈ આવજો. બ્રિંગ ઇટ ટુ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. That was a mission given to these disciples. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શિષ્યોને આ મિશન સોંપેલું. જાઓ, છોડી લાવો અને છોડીને મારી પાસે લાવો. રેસ્ટ આઈ વિલ ડુ. પછી હું જે કરું તમે જુઓ. ગધેડાના વછેરાને શિષ્યો ત્યાં જાય છે, છોડે છે અને છોડીને પ્રભુની પાસે લાવે છે. અને પછી પ્રભુ એના પર સવારી કરીને ત્યાંથી યરૂશાલેમની અંદર મહિમાવંતો વિજયવંત પ્રવેશ કરે છે. અને પ્રભુ આખી એ વિજયવંત પ્રવેશની મુસાફરીમાં ગધેડાના વછેરાનો ભરપૂરીપણામાં ઉપયોગ કરે છે. છોડી લાવનારનો નહીં, છોડી લાવનારનો રોલ પૂરો થઈ ગયો. પછી પ્રભુ બિરાજમાન થાય, પ્રભુ એનું નિયંત્રણ એના હાથમાં લે, પ્રભુ એને આશીર્વાદિત કરે, પછી પ્રભુ એનો ઉપયોગ કરે અને પછી પ્રભુ ને એના થકી માનને મહિમા પડે. અને એ ખજૂરીના રવિવારનો સીધી લીટીનો સ્ટ્રેટ ફોરવર્ડ ડીપર સ્કેલનો સંદેશો છે. અને જ્યારે પ્રભુ એ પાત્રનો ઉપયોગ કરવાનો શરૂ કરે ત્યારે સમાજને થોડું પાછળ ને આગળ ઈસુની પાછળ ચાલશે, આગળ ચાલશે. અને પછી હોસાનાના નાદો સાથે રાજાધિરાજને રાજા તરીકે વધાવી લેવાનો આનંદિત અને આશીર્વાદિત અવસર મળે. એનું નામ ખજૂરીનો રવિવાર. એટલે ખજૂરીનો રવિવાર એ મિસિયોલોજીકલ માઇન્ડસેટ સાથે શિષ્યોને આપવામાં આવેલી અદ્ભુત અને અજાયબ જેવી ડિઝાઇન છે. ધીસ ઇઝ ધ ડ્યુટી, ધીસ ઇઝ ધ મિશન, ધીસ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી યુ હેવ ટુ ડુ વેન આઈ લીવ. હું જાઉં પછી તમારે આ જ રોલ અદા કરવાનો છે. મારા ગયા પછી પણ તમારે જેઓ બંધનથી બંધાયેલા છે તેઓની પાસે જવું પડશે, તેઓની સાથે બેસવું પડશે, તેમના દુઃખ ને દર્દ ને મુશ્કેલી ને તોફાન ને પીડાની જે વેદના છે એ તમારે આઈડેન્ટિફાઈ કરીને તમે એમને બંધનમાંથી મુક્ત કરાવજો, મારી પાસે લાવજો. હું એમને આશીર્વાદિત કરીશ અને એનો ભરપૂરીપણામાં ઉપયોગ કરીશ. પ્રભુને તેનો ખપ છે. જો કોઈ પૂછે તમને, જો કોઈ પૂછે કે ભાઈ તમે આ બધું કેમ કરી રહ્યા છો, તો પ્રભુ એ ગાઈડલાઈન આપે છે કે ધ લોર્ડ નીડ્સ યુ, ધ લોર્ડ નીડ્સ યુ. પ્રભુને તેનો ખપ છે. 3 શબ્દો આજે આપની સાથે શેર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ડિરેક્શન, કન્ડિશન કે સિચ્યુએશન અને ત્રીજું મિશન. પ્રભુ આ 3 શબ્દોને સમજીને બાકીની જીવનની મુસાફરીને વધારે આશીર્વાદિત બનાવવા માટે જો આ 3 શબ્દોમાં આજે આપણે ક્લિયર થઈ જઈએ તો પામ સન્ડેની પહેલા દિવસની ખજૂરીના રવિવારની મિટિંગ મને અને તમને સાચી દિશા આપી શકે તેમ છે, સાચી સમજણ આપી શકે તેમ છે. અને સાચા મિશન કાર્યની અંદર આપણે આપણી જાતને, આપણા કુટુંબને, આપણા તાલંતોને, આપણા સંબંધોને, આપણી વ્યવસ્થાઓને, આપણું જે છે એ બધું જ એમાં એંગેજ કરીને પ્રભુને માન ને મહિમા મળે તે રીતે બાકીનું જીવન જીવવા માટે આવો આપણે આપણી જાતનું સમર્પણ કરીએ. પ્રભુ એની કૃપા આપે, પ્રભુ એની આશીષ આપે. કન્ટિન્યુઅસલી અને કન્સિસ્ટન્ટલી દરરોજ રાત્રે એક પછી એક આખી જે સિરીઝ આપવામાં આવી છે એ સિરીઝને લઈને આપણે પ્રભુના મહિમાને અર્થે પ્રભુના વચનોમાંથી સાથે મળીને શીખવા માગીએ છીએ. પણ ખજૂરીના રવિવારે પછી એ ડિરેક્શન આપનાર સ્વામી, એ સંબંધોનો મારો ને તમારો સ્વામી, અને ત્યારબાદ એ દિશા આપીને પરિસ્થિતિનો સાચું શિક્ષણ ને સમજણ આપીને મને તમને મિશનમાં આમંત્રણ આપનાર સ્વામી આજે પણ મારીને તમારી રાહ જુએ છે. આર વી રેડી? યોર આન્સર વુડ બી નફ. કોઈના બીજાના જવાબની જરૂર નથી. પ્રભુ આ વાતો સમજવાને માટે મને પહેલાં પછી આપને, આપણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એવી પ્રાર્થના અને શુભેચ્છા. અમારા માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. આવતીકાલે સવારે બાઇબલ સ્ટડીમાં પણ મળીશું. આવજો, સમય મળે તો તમે સમય ફાળવીને તમે આવી શકો તેમ છે. ગોડ બ્લેસ યુ અબન્ડન્ટલી. પ્રભુના વચનના માટે ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ. વચનના પ્રકાશમાં આપણે આપણું અર્પણ પ્રભુની પાસે લાવીએ, તેની સાથે આપણી જાતને પણ પ્રભુની પાસે લાવીએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 92 આપણે ગાઈશું અને પ્રભુના અર્પણમાં આપણે જોડાઈશું. કમિટીના ત્રણેય મંડળીના કમિટીના સભ્યોને વિનંતી છે કે દાનની સેવાને માટે તેઓ મદદ કરશે.
ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. પ્રભુએ આપણી સાથે જે વ્યવહાર કર્યો છે અને તેની સાથે આપણે અર્પણ લાવ્યા છે, ત્યારે પ્રભુ આપણો અને અર્પણનો સ્વીકાર કરે. જે વ્યવસ્થા છે તે પ્રમાણે ખાસ ફરીને એકવાર યાદ દેવડાવું છું કે ખ્રિસ્તી સેવા મહિલા સંગતના ત્રણેય મંડળીના બહેનો અને પાસ્ટોરેટ કમિટીના બહેનોને વિનંતી છે, જે કૂપનની માટેની જે વ્યવસ્થા છે તેમાં સેવાને માટે સહભાગી બનશો. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. સર્વ સમર્થ સનાતન ઈશ્વર પિતા, જે આજ્ઞા તમે આપો છો એને આધીન થનારને માટે તમે જવાબદારી સોંપો છો અને એ મિશન સેવા કે જેના માટે જગતમાં તમે એમને સોંપ્યા છે, પ્રભુજી તમારી કૃપા માગીએ છે કે અમે તમારી વાણી સાંભળી એટલી જ નહીં, પણ એને આધીન થવા પવિત્ર આત્માથી સહાય કરો. પોતાની જાતને તમામ પ્રકારના બંધનોમાંથી તમારી કૃપામાં તમારી સહાય થકી મુક્ત થવા અને બીજાઓને પણ છોડાવવા માટે તમે તમારી સહાય મોકલો, કે જેથી તમારા આજ્ઞા પ્રમાણે અન્યને પિતા એ મિશન કાર્યમાં તમારી પાસે લાવનારા બનીએ, કે જેનો ઉપયોગ તમે ભરપૂરપણે કરીને તમારો નામનો મહિમા થાય. એ જ હેતુસર તમે તમારા બાળકો તરીકે અમારા માટે અમારા જીવનમાં તમે આવ્યા છો. જે અમને આશીર્વાદ આપ્યા છે એમાં નાણાં રૂપિયા અર્પણ તમારી પાસે અમે લાવીએ છીએ, કે જે દ્વારા પ્રભુ તમે મહિમા પામો અને એવા ઘણા બધા બંધનોમાં બંધાયેલોને પણ છોડાવવા માટે એનો ઉપયોગ થાય. એની સાથે અમે અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. અમારા જીવનને પણ એ તમામ પ્રકારના બંધનોથી મુક્ત કરો, કે જેથી બીજાઓને તમારા નામમાં મુક્ત કરનારા બનીએ એવી કૃપા તમારી પાસે માગીએ છીએ. આ અર્પણ અને અમારું જીવન તમારા હાથમાં સમર્પિત કરતાં અમારી આ પ્રાર્થના અમારા મહાન ઉદ્ધારક અને મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, ને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. See